નમસ્કાર, સ્વાગત છે આપનું. નકલી નોટરી કમ વકીલની ઓફિસ ઝડપાઈ. સુરતમાં સગીર અને પિતરાએ ભાઈ જાતે જ વકીલ તલાટી બન્યા. નકલી સિક્કા બનાવી યુટ્યુબ પર સ્ટેમ્પ પેપર બનાવવાનું સિક્કી મશીન મંગાવ્યું. સુરતના વરછા વિસ્તારમાં આવેલા ઈશ્વર પેલેસમાં નકલી નોટરી કમ વકીલની ઓફિસ ઝડપાઈ હતી. અહીં 17 વર્ષના સગીર અને 28 વર્ષીય પિતરાઈ ભાઈ છેલ્લા 11 મહિનાથી નકલી દસ્તાવેજો બનાવી રહ્યા હતા. પોલીસની રેડમાં વકીલના સ્ટેમ્પ, કરચલિયા, બગુમરા અને સોનગઢના અમરકુંડીના લગ્ન નોંધણી કચેરીના સિક્કા સહિત અમરકુંડી ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીનો નકલી રબર સ્ટેમ્પ મળી આવ્યા હતા. બંને બીજા ભાઈએ 11 મહિનામાં હજારો નકલી સ્ટેમ્પ મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુ કરી નાખ્યા છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે યુટ્યુબ પર સ્ટેમ્પ બનાવવાનું સિક્કી એમેઝોન પરથી મશીન મંગાવવામાં આવ્યું હતું. ભાડા કલરના સિક્કાનો કલર અલગ હતો. આ અંગેની વિગત એવી છે કે અમરોલીના એડવોકેટ કમ નોટિસ રાકેશ કે પટેલને ધ્યાને આવ્યું હતું કે તેમના નામથી એક ભાડા કરાર કરી રહ્યું છે. ભાડા કરાર ઉપર જે સિક્કો હતો તેનો કલર અલગ હતો, જે બાદ તપાસ કરતા આ ભાડા કરાર નકલી હોવાનું અને વરાછા ઈશ્વર પેલેસમાંથી ઇસ્યુ થયો હોવાનું સામે આવ્યું હતું. તેમના નામથી જે સ્ટેમ્પ પેપર ઉપર ટિકિટ અને સ્ટેમ્પ લગાવી ઇસ્યુ કરાઈ હતી તેની નોંધણી ટ્રેઝરી ઓફિસમાં જ કરાઈ હોવાથી મામલો ગંભીર બન્યો હતો. આ મામલે વરાછા પોલીસની ટીમે આ ઓફિસમાં રેડ કરી હતી. ઓફિસમાંથી પોલીસને એડવોકેટ રાકેશ પટેલના નામથી સંખ્યાબંધ રબર સ્ટેમ્પ અને સિક્કાઓ મળી આવ્યા હતા. તે ઉપરાંત કરચલિયા, બંગુમરા અને સોનગઢના અમરકુંડીના લગ્ન નોંધણી કરેલા સિક્કા અને અમરકુંડી ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીનો નકલી રબર સ્ટેમ્પ મળી આવ્યા હતા. પોલીસને નકલી મેરેજ સર્ટિફિકેટ સહિતના નકલી ડોક્યુમેન્ટ કબજે કરી નાખ્યું. રેકેટ ચલાવતા 28 વર્ષીય આકાશ ગિરીટિયાની ધરપકડ કરી હતી. તેની સાથે તેનો 27 વર્ષીય પિતરાઈ ભાઈ પણ ભાગીદાર હતો. આ બંને મળી આખો રેકેટ ચલાવતા હોવાનો પર્દાફાશ થયો. પોલીસની તપાસમાં સામે આવ્યું કે આકાશ પહેલા લોન કસ્ટડીનું કામ કરતો હતો, ત્યારે સંગીત તેના જ સંબંધી વકીલને ત્યાં નોકરી કરતો હતો, જેથી તેને નોટરી એફિડેવિટ ભાડા કરાર કઈ રીતે કરવાનું તેનું નોલેજ હતું. બંને પૈકી એક પણ વકીલ નહીં હોવાથી રબર સ્ટેમ્પ બનાવવાનું અઘરું હતું, જેથી તેમણે નકલી રબર સ્ટેમ્પ બનાવવાનો વિડીયો યુટ્યુબ ઉપર સતત જોઈ તે બનાવવાની રીત અને ઓનલાઈન એમેઝોનથી તે બનાવવા માટેનું 60,000થી કિંમતનું સ્ટેમ્પ એક્સપોઝર મશીન મંગાવ્યું હતું. 11 મહિનામાં અનેક નકલી દસ્તાવેજો બનાવી નાખ્યા. મેરેજ બ્યુરો ઓફિસના તલાટી કમ મંત્રીના નકલી સર્ટિફિકેટ તેમણે પોતાના લેપટોપ ઉપર બનાવ્યા હતા. દર મહિને બંનેના ભાગે 25,000 થી 30,000 રૂપિયા આવતા હતા. છેલ્લા 11 મહિનામાં તેમણે લાખો રૂપિયા કમાવી હજારો નકલી નોટરાઇઝ દસ્તાવેજો ઇસ્યુ કરાવી વિગત તેમની પાસેથી મળેલા રજિસ્ટરમાં સામે આવી છે. હાલ તો પોલીસે બંને પાર્ટી વધુ તપાસ હાથ ધરી છે. ન્યૂઝ ચેનલ રાજવી ગુજરાત ઓફિશિયલ.